રાજા કહેવાય એવા મારા હરસિદ્ધિના ખૂબ જાજા રામ એ સમયે આજથી પૂરો કરું છું ભાઈ એવા 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 મારા વાલા દીકરાઓ અને મારા કારકાના ખૂબ જાજા રામ જગતમાં મેં મેળવી સમય બનાવ્યો જેવી તમે આમ રાખીને બેઠા એવો મેં માતાએ સમય બનાવ્યો બે આવું તો બે શબ્દ પછી કહું હવે જે હું માતા બેઠ્યા પછી જે શબ્દ કહું એનું પાલન તમે કરજો અને એ પાલન કર્યું વધારે નહીં કહેતી હો પણ 3 મહિના નીકળી ગયા મારા શબ્દનું એક શબ્દનું પાલન કર્યું ને 3 મહિનામાં અજવાળા હું મેલડી બતાવવાની રહીશ નહીં હો મારા શબ્દોનું પાલન કર્યું તો હું મેલડી જરૂર બતાવીશ હો અને મારો એકય ભાવિક કદાચ શબ્દનું પાલન કરે ને એકય ભાવિક આવીને મને એમ નહીં કહે કે માં તારા શબ્દનું પાલન કર્યું ને અમારે સારું નહીં બન્યું હો રામ રામ માડી રામ જય શ્રી રામ જય શ્રી રામ હરે ખૂબ જાજે રામ છે મારા હરેક ભાવિ ભક્તોને મારા રામ છે એટલે શરૂઆત માહી કરીએ જગતમાં માતા ગોતવા નીકળ્યા છો સુખ ગોતવા નીકળ્યા છો તો પહેલું સુખ તમારું કર્મ છે હો તમને જન્મ દેનારી તમારી જનેતા જન્મ દેનારી જનેતા છે ને એને તમે જગતમાં દુઃખી નહીં કરો ને તો અમે માતા તમને કશું કરવા નહીં દઈએ અને જગતમાં મળી જઈશું હો રામ 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 એટલે તમારી જનેતાને દુઃખ આવે એવું કાર્ય કોઈ કરતા નહીં માના દીકરા બની જજો અને બાપના બેટા બની જજો આ મારું મેલડીનું આવું એવું છે આના શબ્દો મારા શબ્દો પાલન કર્યું એના અજવાળા હું મેલડી જરૂર બતાવીશ ને બતાવીશ બીજું મનુષ્યના ઘણા સવાલો છે કે માં મારા દીકરા ઘરમાં જઈએ ને ક્રોધ કરે છે તોફાન કરે છે અમને મારે છે જુડે છે એમ કહે છે કે અહીંથી નીકળી જાઓ ત્યાં સુધી આવી જાય છે તો એવા માણસોને ખાસ આ હરેકને નહીં લાગતું એવા માણસોને ખાસ કારણ કે હવે મારા સાનિધ્યમાં આવ્યા ને ગાદીએ માતા બેઠી હવે દુઃખ થોડું કઈ ના રહે હો ભાઈ જે તમારા સવાલો હતા કે તારા પારે આવીએ છીએ અને આવી તકલીફો પડે છે હવે તકલીફો ના રહે તાણે હું માતા કહેતી હતી કે વખત મને ગાદીએ બેહવા દે તાણે હું જજ થઈને વાત કરું હુકમ કરીને વાત કરું એટલે દેવને માનવું પડે હો ભાઈ એટલે તાણે તો ઊભા તમને થોડા સમાધાન બતાવતી હતી અને જેવા તમે સમાધાન કર્યા એવું સુખ પામ્યા છો એટલે એવું સુખ તમે પામ્યા છો એટલે ખાસ આવા દીકરાઓ જે બહુ તોફાન કરતા હોય ઘરમાં હવે ગંધ મચાઈ દે એમ થાય કે હવે ચા જઈએ ચાંક જઈને મરી જવું પડે તો મરી જવું હેલું લાગે એવું થાય એટલે એક ધરતીના ધણી ગોગા મારા ખાસ હા હરેકને લાગુ પડે છે ધ્યાન કરવું તમારે કે અમે કાંઈ જૂનામાં નવું કર્યું જૂનામાં નવું કર્યું તો ક્યાંય અમે ગોગા મહારાજનું કાંઈ દબાયું તો નહીં ને એવું મગજમાં અંતરમાં ઉતારવું એ અંતરમાં ઉતારશો અને એ અંતરમાં ઉતારશો ને તમે દબાયું હશે તરત તમને લાઈટ થશે કે હા આ જગ્યાએ આવું હતું અને મેં આ દબાયું છે તો એનું શું કરવું મારી જોડે હરેકના સમાધાન છે તમને જેવા ફાવે ને એવા સમાધાન મારી જોડે પડ્યા છે તમે લઈ લેજો અને હું માતા હાલવા બેઠીશું હો ભાઈ જેને લેતા આવડે એવા જેવા ભાવથી લેતા આવડે એવું લઈ લેજો જગતમાં હું માતા તમને હાલવા જ બેઠીશું હો તો એવું થાય તો એનું સમાધાન એક પહેલું
ગોગા મહારાજના બાર દીવો કરાય, હો દીવો કરાય, એમને શ્રીફળ હલાય, એમને શ્રીફળ અપાય, અને કદાચ હૃદયથી માફી માંગો ને તો એક શ્રીફળમાં ગોગા મહારાજ રાજી કરી દે, હો તમારા ઘરમાં સુખ શાંતિ કરી દે, હો નહીતર આજના મનુષ્યો 50% એવા છે, હો કે મગજ કામ નહીં કરતા, 50% મનુષ્યો એવા છે, હો અને 80% પોતાના પિતૃઓ પીડાય છે, હો ભાઈ આ જગતમાં હું માતા જોઉં છું, 80% મનુષ્ય પિતૃ પીડાય છે, હો કે જીવતા જીવત તો સુખ ના આવ્યું પણ મર્યા પછી સુખ ના આવ્યું, હે પણ કંઈક એમના કર્મો, કંઈક એમના કાર્યો, કંઈક એમની આત્મા રહી ગઈ, તાણે તમને નડ્યું, હો ભાઈ. એટલે આ ખાસ એટલે કોઈને પિતૃ, હવે પિતૃ કોઈને મારા ભાવિકો ખાસ બેઠા એમને ખાસ, હો કોઈએ કીધું હોય અને તમે તમારા પિતૃને હરાયા હોય, હો તો એમના નામથી જગ્યા હોય ને તો 5 રૂપિયાના છણ એમના નામથી નાખજો, હો એ પિતૃઓ રાજી થઈ જશે, અને એ રાજી થઈ જશે ને તો તમારો હટ અહીંયા આગળ મારી જોડે બેહવાનો નંબર લાવશે, હો આ ઘણાય કે આટલા રવિવારી જઈએ માં, આટલા રવિવારી જઈએ હવે ચાણે સમય આવે પણ સમય તમારા દેવ નહીં બનવા દેતા ને, તાણે તમારો સમય નહીં આવતો, હો નહીં તો હું તો સારું કરવા જ બેઠી છું, સારું કરવા જ બેઠી છું, હું બતાવી દઈશ ને તોય તમે એ કાર્ય નહીં કરી શકો એટલે આ હશો, આ ગાદી છે સતની, બરોબર. અહીંયા મારો નારાયણ બિરાજ હશો, હો ભાઈ અહીંયા આગળ હું જે બી કહીશ ને તમને અંતરમાં ઉતરશે જરૂર, પણ જેવા વાળા બાર છે ને બધું ગાયબ, હો કશું નહીં કરી શકો, બધું મગજમાં નીકળી જશે, હો પછી એવું કહે છે કે મેરડીના પારે જતા હતા તે શું સારું થયું, હે એટલે મેન મોટા નડતરવાળા દુખાવા તમને બતાવ્યા, આટલું ખાસ જરૂર કરજો, જેના હૃદયમાં આવે એ તો ખાસ, હો અંતરમાં એમ થાય કે આ વસ્તુ મારે હોવી જોઈએ, એને તો જરૂરથી કરવું જરૂરી છે, અને એની વગર ચાલશે નહીં. હરેક રામ મારા પારે હરેક આવશે ને, જો નડવાવાળા દેવે આવશે, હો કોઈ રોકવાની જરૂર નહીં, કારણ કે સત્યની ગાદી છે, સતનો દરબાર છે, હો ભાઈ એટલે અહીંયા આવશે, હરેક હાજરી હાલશે, હો પોતાની પેઢીની માતાઓ આવશે, હો જગતમાં કોઈક બાપ દાદાએ પૂજેલી હશે ને એ ઊભી થશે, હો અહીંયા એવું કહેશે કે મારું કરો, પણ જગતમાં હું એ જ ન્યાય હલાવવા બેઠી છું, હો ભાઈ તમારા દીકરાઓ ભૂલીને જે બેઠા છે ને એ જ હું ન્યાય હલાવવા બેઠી છું, હો હા એટલે હરેકને ખાસ અંતરથી તમારા મા બાપના આશીર્વાદ લઈ લેજો, સાચા હૃદયથી લેજો તો જીવનમાં દુઃખ નહીં આવે, અને એક તમારા કુળનો દીવો પકડી પાડજો, એક તમારા પૂર્વજ પકડી પાડજો, જેના હોય એના હરેકને કહું છું, એક તમારો કુળનો દીવો, એક પૂર્વજ, અને એક જે તમે જે માનતા હોય હૃદયથી માનતા હોય એવી તમારી પેઢીમાં બેઠી હોય એ માતાને પકડી રાખજો, દુઃખ નહીં દે તમને, સુખનો સૂરજ જરૂર બતાવશે, સારા માર્ગે લઈ જશે અને સત્ય રસ્તો બતાવશે. તમારા એવા હજારો દેવ નડવાવાળા હશે ને પણ જગતમાં એક હું મેરડી હઈશ ને તોય ગાડાઓ તમને રસ્તે લઈ જઈને રામ કિનારે ઊભા કરું, હો રામ કિનારે લાઈન મત દરિયામાં કદાચ લાવું ને બહાર તો હું મેરડી લાવું, હો ભાઈ એટલે આવું હરેક મારે કેવું છે.